અમે માત્ર આંગળીના વેઢે ગણાય એટલા અમે 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છીએ અને સતત અમે પ્રયત્ન કરતા હોય કે ગુજરાતના લોકોનો અવાજ વિધાનસભામાં ગુંજે, ગુજરાતના ખેડૂતોનો અવાજ વિધાનસભામાં ગુંજે, ગામડાઓ સક્ષમ બને અને ખેડૂતો સક્ષમ બને. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે ત્યાં બેઠેલી તાનાશાહી સરકારને આ બાબતે કંઈ લાંબા આ બાબતોની અસર થતી હોય એવું લાગતું નથી. ગત વર્ષે પણ તમે બધાએ જોયું ગુજરાત વિધાનસભામાં ખાસ આપણે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જમીન માપણીને લઈ અને ઘણા સમયથી આપણે સૌ તકલીફોનો સામનો કરી રહ્યા છીએ. હમણાં મુખ્યમંત્રીએ આવી અને એવું નિવેદન કર્યું કે હવે તાલુકે તાલુકે કચેરી ખોલવામાં આવશે. આ મંચના માધ્યમથી હું કહું છું કે મંત્રીશ્રી, તમે કચેરીઓ ખોલશો એનાથી ખેડૂતોની સમસ્યા હલ નથી થવાની. આજે આપણે જામનગર જિલ્લામાં 25,000થી પણ વધારે અરજીઓ પડતર પડી છે અને ખેડૂતો તકલીફોનો સામનો કરી રહ્યા છે. તો આવા અનેક મુદ્દાઓ છે અને હું એવું માનું છું કે આ એક એક મુદ્દે લડત કરે ખેડૂતોના મુદ્દાઓનું નિરાકરણ આવે એમ નથી. ખેડૂતોનું જો સાચા અર્થમાં આપણે દુઃખ દર્દ સમજવું હશે તો આવનારા 2027ની અંદર આપણે આ સત્તા પરિવર્તન કરવું જોઈએ. આપણે સૌ અત્યારે જાણીએ છીએ કે ગામડામાં કદાચ 50 વીઘાનો ખેડૂત હોય, એની જમીનની કિંમત એ 50 વીઘાના 5 કરોડ રૂપિયા થતી હોય, પણ એ છાતી દેખાડીને એમ નથી કહી શકતો કે મારો દીકરો ખેતી કરે છે. એનું કારણ છે કે ખેતી કરતો દીકરો હોય તો આ સમયની અંદર એની હગાઈ કરવી પણ બહુ અઘરી થઈ ગઈ છે. અને આ દુર્દશા પાછળનું જો કાંઈ કારણ હોય તો આપણે બધા જોઈએ છીએ કે અન્ય રોજગાર કરતા લોકો કરતા ખેડૂતો વધારે મહેનત મજૂરી કરે છતાં પણ ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું, એમના યોગ્ય પૂરતા ભાવો નથી મળતા, સમયસર ખાતર કે સમયસર વીજળીની અનેક સમસ્યાઓ છે. તો 2027ની અંદર જો આપણે સત્તા પરિવર્તન કરવું હશે તો મને એવું લાગે છે કે આ સ્થાનિક સ્વરાજ્ય છે એ વિધાનસભાનો પાયો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપણે આમ આદમી પાર્ટીનું ઉમેદવાર જે આવે એને વિજય બનાવશું તો 2027માં આપણે આ તાનાશાહી સરકારને ઘરે બેહાડવાનું કામ કરી શકશું.